કાળા રથ શનિ મહારાજનો છે. શનિ મહારાજને વંદન કરવાના છે તમારે. હરિ ઓમ સન્નો દેવી રવિષ્ટયાપો ભવંતુ પીતયે સંજો રવિશ્રવંત નઃ નીલાંજનમ સમાભાષમ રવિપુત્રમ હિમાગજમ છાયામાતન સંભૂતમ હારે. હરિ ઓમ શનિશ્ચરાય નમઃ. શનિ મહારાજ આપણા બધાના ફેવરેટ ગ્રહ છે, બધાને બહુ જ ગમે, એટલે શનિ મહારાજની ઉપાસના કોઈ પણ કરવાનું છોડતા નથી, હે ને. શનિ મહારાજ સૌના ફેવરેટ હીરો છે, ત્યાંના બધાને જ ગમે, બધા દોડી દોડીને જાય શનિ મહારાજ પાસે, કોઈ રહેતું એટલા બધા હીરો છે અત્યારે. કલિયુગના કાળમાં સૌથી સર્વશ્રેષ્ઠ ગ્રહ હોય તો કોઈ શનિ મહારાજ. શનિ મહારાજની દ્રષ્ટિ એટલી બધી પાવરફુલ છે ને કે દ્રષ્ટિ પડે ને એટલે માણાને પગ ધ્રુજવા લાગે, હે ને. 7:30 ચાલુ થાય એટલે તકલીફ, બરાબર. 2.5 વર્ષની ફોન થાય એટલે મહારાજને દોડવા જાય, મહારાજ કે શું કરીએ, બોલો જલ્દી ફટાફટ, મારી 7:30 આવી ગઈ. હા, આવી ગઈ પછી કંઈ થવાનું નથી, આવી ગયા પછી કંઈ ના થાય. એ પહેલાથી સ્ટાર્ટ રાખવું પડે આપણે, કેમ કે ભગવાન શનિ મહારાજ તો ફળ આપવાનું ચાલુ જ કરી દે તરત જ. તમારા જેવા કર્મ તે મુજબ ફળ આપવાનું ચાલુ કરે તો આવે પછી ગમે એટલા દોડાદોડી કરો તો જ્યારે પતે ત્યાં સુધીમાં ફળ મળશે, ત્યાં સુધીમાં તમે પૂરા થઈ જાવ, થઈ જાય ને. કઈ હાથમાં રહેતું એટલે એવું નહીં, શરૂઆત પહેલાથી જ રાખો. શનિ મહારાજ તો આપણી ગાયણી, આપણે કેટલી ગળણી છે. ચા આપણે ગળીએ ને તો પેલું ઉપર કૂચો રહી જાય બધો, હે ને. ચા એકલી નીચે આવે તો આપણે ચા પીએ, કૂચો પીતા નથી. આપણા પાપ કર્મને ગાળવાનું કામ કોણ કરે છે? શનિ મહારાજ. જે તમારા ખરાબ કર્મ છે એ ગાળી કાઢે 7.5 વર્ષથી. 7.5 જેવી ઉત્તમ અને શ્રેષ્ઠ સ્થિતિ કોઈ મનુષ્યના જીવનમાં ક્યારે પણ આવતી, કેમ કે એમાં જ માણસની પ્રગતિ, ઉન્નતિ પ્રાપ્ત. કર્મ સારા હોય ને તો કોઈ તમને રોકી ના શકે એવી સ્થિતિ. શનિ મહારાજને કોણ અટકાવી શકે? કોઈ. શિવ પણ પોતે શનિ મહારાજથી અટકી ગયા છે. ભગવાન શિવ સાક્ષાત જેણે બધી રચના કરી, એ શિવને પણ દક્ષ પ્રજાપતિના યજ્ઞના ધ્વંસ નિમિત્તનો શ્રાપ, જે એનો દોષ લાગે ને એ દોષ માટે પશુ યોનિની પ્રાપ્તિ શનિ મહારાજે કરાવે. વિચાર કરો, કોઈને જ નહીં છોડે, બધાને જ આપ કહેવા આવે તો તમારો આ બધો પાપ છે તમારે ભોગવવું પડે, ભગવાન ચાલે ને. હા, તો ભગવાન શિવ પાસે ગયા ને શનિ મહારાજ, તો ભગવાન શિવ ગભરાયા કે આ તો શનિ આવ્યો છે ને, તો કોઈનું માને ને, જિદ્દી છે એકદમ. આ જિદ્દી છે. પિતાને બી એને શિક્ષા કરી, પિતાને હાથે બી યુદ્ધ કર્યું, પિતાને બી હરાવ્યા, પિતાને બી નહીં છોડે, કોઈને જ ના છોડે ન્યાય માટે. એવો એક ગ્રહ તો મને બી કેવી રીતે છોડે? શિવ ગભરાયા કે આ તકલીફ પડું, કામ મારે કંઈ કરવું પડશે. એટલે કૈલાસ બાજુ જ્યારે ભગવાન શનિ મહારાજ આવ્યા એટલે ભગવાન શિવ ફટાફટ નીકળી ગયા, અને જેને સીધા જ જંગલમાં હાથી સ્વરૂપે આરામથી રોકાયા, અને હાથી સ્વરૂપે આખો દિવસ ત્યાં હૈરા ફૈરાન ચૈરાન બધું કર્યું. શનિ મહારાજ ત્યાં બેઠા બેઠા રાહ જોયા કરે કૈલાસમાં, ક્યારે શિવ આવે, ક્યારે શિવ આવે. શનિ મહારાજ બેઠા બેઠા હસ્યા. જેવા શિવ આવ્યા, બધું પતાવીને હાંજ પડી ને કે હવે મારો સમય નીકળી ગયો, હવે વાંધો નથી. આપણે કે ને શનિની 15 નીકળી ગયા, હવે ચિંતા નહીં. એટલે શિવ વિચાર કરે હવે નીકળી ગયો આખો દિવસ, ચાલો હવે વાંધો નહીં. ગયે ત્યાં જ્યાં અંદાજને જોયું તો પેલા શનિ મહારાજ સામે બેઠેલા હસ્યા કરે. માતાજી કે આજે તારો દડો ગયો તો પાસ થઈ ગયો. ત્યારે શનિ મહારાજ કે મારે તમને શિક્ષા કરવાની હતી, હાથી તરીકે, જાનવર તરીકે તમારે જવાનું, પશુ યોનિની પ્રાપ્તિ. એવા શનિ મહારાજ માત્ર દ્રષ્ટિ કરે એટલે લોકોને કોપ ઉભો થઈ જાય. દ્રષ્ટિથી જ લોકોમાં તકલીફ આવે, એટલા બધા પાવ. શનિ જ્યાં પડેલો હોય ને ત્યાં એટલી બધી ખરાબ સ્થિતિ ના આવે, પોતે જ્યાં છે ત્યાં એટલી બધી તકલીફ નથી આવતી, પણ જેના પર એની દ્રષ્ટિ પડે એ દ્રષ્ટિ સૌથી વધારે ડેન્જર, સૌથી વધારે ખરાબ છે, હે ને. એટલા માટે હંમેશા ખરાબ કર્મનું ખરાબ ફળ ને સારા કર્મનું સારું ફળ પ્રાપ્ત. ન્યાયાધીશ છે શનિ મહારાજ. તમે જેવા કર્મ તે મુજબનું ફળ આપતા હોવાથી એ શનિ મહારાજને તમારે નિત્ય કાયમ માટે પૂજા કરવાની. હનુમાનજી મહારાજના ડાબા પગની ઉપર ભગવાનને તેલ સિંદૂર બધું જે તમે ચડાવો એનાથી શનિ મહારાજની પનોતીની અસર ઓછી થઈ જાય છે. કારણ કે શનિ મહારાજને સૌથી પહેલાં રાવણના ચંગુલમાંથી મુક્ત કરાવ્યા હનુમાનજીએ, અને એમણે સૌથી પહેલાં ડાબો પગ બહાર કાઢ્યો શનિ મહારાજે. અને રાવણ કોણ હતો ખબર? રાવણ, લંકાપતિ રાવણ. મેં આગળ તમને બધી સ્ટોરી કરેલી જ છે. બ્રાહ્મણ તત્વથી એટલી બધું પાવર કે બધા ગ્રહોને મંત્રને બધું ઉપાસના કવચ બવચ કરીને બધાને ભેગા કરી અને એક જ જગ્યા પર પોતાના 11મા ભાવમાં આવીને મૂકી દીધા. બધા જ ગ્રહો 11મા ભાવમાં, એટલે કોઈનાથી કંઈ થાય નહીં. રાવણનું મૃત્યુ ક્યારે થાય જ નહીં. એ બ્રાહ્મણ અને રાક્ષસી વૃત્તિનો એ તત્વ જેને કોઈ હરાવી ન શકે, કોઈ તાકાત જ નહીં મળે કે કંઈ કરી શકે. એટલા 9 ગ્રહોને એક જ સ્થાનમાં મૂકી 11મા. હવે કરું છું ત્યારે હનુમાનજી મહારાજ એ ભગવાન શિવના 11મો અવતાર છે, ને ભગવાન હનુમાનજી મહારાજ ગયા લંકાના અંદર સીતા માતાનું ખોજ કરવા માટે, અને ત્યાં પેલી વીંટી આપીને બધું આપણે રામાયણમાં સ્ટોરી જોઈએ છીએ. તે સમયે એમના પૂંછડીમાં જે અગ્નિ લગાવી અને પછી આખા લંકામાં ફર્યા બધે, ને પછી બધે આગ લગાડી. એ ખરેખર આગ લગાડવા નહીં, પણ એ નવગ્રહ ભગવાને શોધતા હતા હનુમાનજી મહારાજ કે કઈ જગ્યા પર આ ગ્રહ બધા આ લંકામાં ક્યાં પુરાયેલા છે.
હે ને. એ લંકાની કુંડલી રાવણની પોતાની હતી, એ ક્યાં પુરાયેલા છે? બધે ગોતતા ગોતતા ગયા ને ત્યાંથી એમણે શનિ મહારાજને સૌથી પહેલા મુક્ત કર્યા. જેવા શનિ મુક્ત થાય ને 11મા ભાવમાંથી 12મામાં આવે એટલે તમને પનોતી 7.5 વર્ષની સ્ટાર્ટઅપ થઈ જાય. એટલે 12મા ભાવમાં જેવા આવ્યા એટલે તરત રાવણની સળસાદી ચાલુ. રાવણને એમ ખબર પડી કે આ તો ગોળબડ થઈ ગઈ. સીધું એમને ત્યાં ફરસી મારી, ને ફરસી મારતા શનિ મહારાજના ડાબા પગમાં એ ફરસી લાગી. એટલે શનિ મહારાજ જે સૌથી ઝડપી હતા એ માત્ર પોતાની ગતિ ધીમી થઈ ગઈ. 2.5 વર્ષનો સમય એક રાશિને પાસ કરતા થાય. જે ચંદ્ર ભગવાન 2.5 દિવસમાં પાસ કરે એ શનિ મહારાજ 2.5 વર્ષે એક રાશિ છોડીને બીજી રાશિમાં જાય. તેને આપણે 2.5 વર્ષની પનોતી નાની કહેવાય. જ્યારે આપણા 12મા પહેલા ભાવમાં અને બીજા ભાવમાંથી પાસ થાય તેને 7.5 વર્ષની પનોતી, 2.5 એટલે 7.5 વર્ષ એ રીતે પનોતી આવે. બરાબર. તો એ શનિ મહારાજ આ રીતે પોતાના જીવનમાં, પોતાના ક્ષેત્રમાં, પોતાના પરિવારને આજે ફરતા ફરતા આપણને જીવનમાં સારા ખરાબ ફળ પ્રાપ્ત કરાવે છે. શનિ મહારાજ આપણા કુંડલીમાં કેન્દ્ર ભાવની હોય, અંદરની હોય અને ત્રિકોણના માલિક હોય ને તો તમને કોઈ હરાવી શકશે નહીં. એવી શનિ મહારાજની સ્થિતિ બતાવે છે. યોગકારક હોવો જોઈએ, સારી સ્થિતિમાં હોવો. કંઈ કરવાની જરૂર નથી, ખાલી સારા કર્મ કરો ને એટલે ભગવાન શનિ મહારાજ તમને ફળ પ્રાપ્ત કરવા જ લાગે. તમે 1 રૂપિયાનું દાન કરો, તમને 100 રૂપિયાનું ફળ પ્રાપ્ત કરે. એટલું બધું પાવર હે ને, એટલો બધો પાવર. એવા શનિ મહારાજ છે. વંદન કરવાના શનિ મહારાજને કે ભગવાન શિવ એ નવગ્રહ અધિષ્ઠાતા છે અને શનિ મહારાજને પણ સારી સ્થિતિમાં કોઈ પણ ખરાબ ફળ આપતા હોય તો પણ ઓછું ફળ કરવા માટે ભગવાન શિવને મજબૂત કરી શકે એવા ભગવાન શિવ છે. વંદન કરો શનિ મહારાજને, સાથે શિવને વંદન કરો. ઓમ શનિશ્ચરાય નમઃ. ઓમ મહારુદ્રાય નમઃ.